નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધીની ચર્ચામાં આપણે થોડીક ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે ઝડપથી નજર નાખી જાય કે એટલા બધા અને આના સિવાયના પણ અનેક સ્ત્રોતો છે કે જેના દ્વારા આપણે ઇતિહાસને જાણી શકાય. તાડપત્ર, તાડના વૃક્ષના પર્ણ પર લખવામાં આવતું લખાણ, ભોજપત્ર, ભુર્જ નામની વનસ્પતિ છે એની છાલ અને એની પણ અંદરની છાલ, તો એને પોથી જેવું બનાવીને એના ઉપર લખવામાં આવતું લખાણ, શિલાલેખ, પથ્થર ઉપર જે ટાંકણા વડે કોતરી અને જે લખાણ લખવામાં આવતું તે વાસણો, પહેલાના સમયમાં માટીના વાસણોનો ઉપયોગ થતો જે રસોઈ બનાવવામાં અને અનાજને ભરવામાં પણ, એટલે અનાજનો સંગ્રહ પણ એ સમયે થતો હતો. સિક્કા, પોતપોતાના આર્થિક જવાબદારીઓ નિભાવવા માટે જે તે સમયે શાસકોએ પોતાના ચલણમાં સિક્કાઓ બનાવડાવ્યા હતા. જે સિક્કાઓ બનાવવાની સંસ્થાને ટંકશાળા કહેવામાં આવતી હતી. અનાજના દાણા ખેતી કરતો હોવાથી અને પશુ પાળતો હોવાથી ખેતીનો અનુભવ થયો. અનાજ સાચવવાની અને ખાવાની રીતભાતની ખબર પડી, એટલે પોતાના જ ઘરમાં જમીનમાં ખાડો ખોદી અને એમાં માટીનું વાસણ મોટું રાખી અને એમાં અનાજને ભરતો અને ઉપર લીંપણ કરી દેતો, જેથી કરી અને અનાજ છે એ લાંબો સમય સુધી સચવાઈ રહેતું. તો આમની પાસે એમના આવા આઈડિયા પણ હતા. હાડકાં કે માણસ છે એ અને પ્રાણી કે જે આવી કુદરતી આફતોનો ભોગ બને પછી જમીનના પેટાળમાંથી મળી આવે તો તેના હાડકું છે લાંબો સમય સુધી સડતું નથી અને હાડપિંજરો મળી આવે છે. એટલે ઘણી વખત પ્રાણીઓના હાડપિંજરો મળી આવ્યા છે, તો એનો મતલબ એવો થયો કે માણસ છે પ્રાણીઓને પાળતો, પ્રાણીઓના દૂધનો ખોરાક તરીકે ઉપયોગ કરતો, ખેતી કરવામાં પણ પ્રાણીની મદદ લેતો. ઓજાર, લાકડા, હાડકા અને પથ્થરના ઓજારો બનાવી અને ખેતીમાં અને પોતાના કામમાં એ વાપરતો. તામ્રપત્ર, તાંબાના પતરા ઉપર લખવામાં આવતું લખાણ, કે પેલા કોઈ પણ રાજા છે એ બીજા રાજાને સંદેશો મોકલવા માટે તાંબાના પતરા ઉપર લખાણ કરવામાં આવતું અને એ પતરું છે તાંબાનું એ સેનાપતિ દ્વારા મોકલવામાં આવતું. અને પથ્થરો, તો મંદિરમાં, ઘરમાં કે ગુફામાં આવા અવશેષો જે પ્રાપ્ત થયા છે અથવા તો કેટલાક બંદરો પ્રાપ્ત થયા છે, તો એવી જગ્યાએ ત્યાં બધા પથ્થરો છે મળી આવ્યા છે. તો એનો મતલબ એવો કે તે ઈશ્વરમાં પણ માનતો, એટલે મંદિર છે રાખતો, ગુફામાં પણ કેટલાક ગુફા ચિત્રો પ્રાપ્ત થયા છે, ઘરમાં પથ્થરનો ઉપયોગ કરતો. તો આ બધી વસ્તુઓ એને ઇતિહાસ જાણવાના સ્ત્રોત કહી શકાય. અને આ રીતે જમીનના પેટાળમાંથી આપણા જે પુરાતત્વ ખાતા વાળા છે એમણે કાઢી અને આપણા ઇતિહાસ સમક્ષ મૂકેલું છે. તો હવે આપણા દેશના મુખ્ય બે નામ છે, તો એના વિશે આપણે થોડી ડિસ્કસ કરી લઈએ. એક તો ઇન્ડિયા અને એક ભારત. તો બે નામ છે, તો બે નો ઇતિહાસ પહેલા જોઈ લઈએ. કે આપણી મહત્વની નદી છે એ સિંધુ નદી છે, જે ભારત અને પાકિસ્તાનમાં આજે પણ વહે છે. તો મોટે ભાગે આપણે નદી કિનારે જ આપણી સંસ્કૃતિ વિકસી હતી, કારણ કે આપણે નદી કિનારે જ પાણી માટે રહેતા. પાણી છે માનવ જીવનની જરૂરિયાતનો અગત્યનો ભાગ છે અને પ્રાણીઓ માટે પણ એટલું જ મહત્વનું છે, પાક માટે પણ એટલું જ મહત્વનું છે. એટલે નદી કિનારે જ વસવાટ કરતો. તો આપણી ઉપરનો જે વિસ્તાર છે, એટલે કે પાકિસ્તાનથી ઉપરનો જે ઈરાન અને એની ઉપરનો ગ્રીસ, તો આ લોકો છે એ ભારતમાં સિંધુ નદીથી પરિચિત હતા. અને આ ઇન્ડિયા શબ્દ છે ઇન્ડસ શબ્દ પરથી ઉતરેલો છે. તો ઇન્ડસ એ સંસ્કૃત શબ્દ છે, તો એના ઉપરથી ઇન્ડિયા શબ્દ છે એ આવેલો છે. સંસ્કૃતમાં ઇન્ડસને સિંધુ પણ કહેવામાં આવે છે, કે જે આપણી સિંધુ નદી છે. એટલે અલગ અલગ દેશના લોકો અલગ અલગ ભાષા બોલતા હોય છે, પછી એમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે. તો ઈરાન અને ગ્રીસના લોકો આપણી સિંધુ નદીથી પરિચિત હતા વર્ષોથી, તો એ ઇન્ડસ કહેતા અને એના ઉપરથી ઇન્ડિયા શબ્દ ઉતરી આવ્યો. પણ એને સંસ્કૃતમાં સિંધુ, જે આજે આપણી નદીનું નામ છે તે, એટલે કે આપણે સિંધુ કિનારે વસતા એટલે સિંધુ. અને જે 2500 વર્ષ પહેલા જે સિંધુના જે સંપર્કમાં આવ્યા હતા આ ઈરાની અને ગ્રીસના લોકો, એને હિન્ડોસ ના નામથી પણ ઓળખતા હતા. હિન્ડોસ એટલે ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તો એ હિન્ડોસ શબ્દ પણ પહેલાના પ્રાચીન કાળમાં ભારત માટે બોલવામાં આવતો. ભારતમાં બીજું નામ છે ભારત. તો આનું સ્થાન તો ઋગ્વેદમાં છે જ. ઋગ્વેદમાં આપણા ભારત નામનો ઉલ્લેખ કરેલો છે, કારણ કે ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ભરત નામનો એક માનવ સમૂહ હતો કે જે એ આસપાસના વિસ્તાર ઉપર શાસન કરતો હતો. તો એના જ સમૂહના નામ ઉપરથી જ ભારત નામ છે રાખવામાં આવ્યું છે. તો આમ આપણા
મુખ્ય ભારતના બે નામ છે, ઇન્ડિયા અને ભારત. તો હવે એનાથી આગળ સંસ્કૃતિ છે એ વિકસતી ગઈ, ઉત્તર બાજુથી દક્ષિણ બાજુ, પૂર્વ અને પશ્ચિમ બાજુ એમ માનવ વસવાટ થતો ગયો. અને એ પછી જ આપણે ઇતિહાસ જાણવાના કેટલાક સ્ત્રોતો છે એ જમીનના ખોદકામ દ્વારા મળી આવ્યા. અને જુદા જુદા વિસ્તારની સંસ્કૃતિ છે, માણસની રીતભાત છે, તેમની ખેતી છે, તેમને પાળેલા પ્રાણીઓ છે, તેમના હાડકા ઉપરથી, સિક્કા ઉપરથી, અભિલેખો ઉપરથી, તામ્રપત્ર ઉપરથી, તો આ ઓજારો ઉપરથી, તો આ બધી વસ્તુની માહિતી છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે હવે આપણે જોઈએ કે આ બધું આપણે પ્રાપ્ત થયું છે, તો આપણે નક્કી કેમ કરી શકીએ કે આ કેટલા વર્ષ પહેલા પ્રાપ્ત થયું છે, કેટલા વર્ષ પછી આ મળ્યું છે, અથવા તો કેટલા વર્ષ પહેલા એનું સર્જન થયું હશે, તો એનો અંદાજ કેમ લગાવી શકીએ? તો એના ઉપર આપણે મહત્વનો પોઈન્ટ છે સાલવારી. તો સાલવારીને આપણે ભારતમાં આપણા કેલેન્ડરની અંદર ઈસવીસન અને વિક્રમ સંવત આવી બે મહત્વની વસ્તુ છે આપી છે. તો અત્યારે 2020 ચાલે છે, તો આપણે 500 વર્ષના ગાળામાં રાખીએ તો 1500, એના પછી 1000, 500 અને 0. તો આ છે એ ઈસવીસન પૂર્વે એટલે પહેલા, અને આ ઈસવીસન પછી, કે જેને આપણે માત્ર ઈસવીસન ન જ બોલીએ છીએ, બરોબર. તો આ સમયગાળો એવો હતો. હવે જો 2020 ચાલુ છે, તો અત્યારે આપણે પાછળ જઈએ તો 0 આવે. પણ તો 0 ની પહેલા શું પૃથ્વી નહોતી? 0 ની પહેલા પૃથ્વી હતી, માનવ સમુદાય હતો. આ દેશના ઘણા લોકો છે અહીં સિંધુ નદીને કાંઠે છે પોતાની સંસ્કૃતિ વિકસાવી હતી. વિદેશોમાં પણ માનવ સમૂહ હતો જ, એને પણ પોતાની સંસ્કૃતિઓ છે વિકસાવી હતી. પરંતુ આ સમયકાળ દરમિયાન 25 ડિસેમ્બર જે આપણે નાતાલ ઉજવીએ છીએ, એ દિવસે ઈસુ ખ્રિસ્ત છે એનો જન્મ દિવસ છે, બરોબર. તો ઈસુ ખ્રિસ્ત એક એવા વ્યક્તિ થઈ ગયા, સામાન્યનો ટૂંકમાં પરિચય કરાવી દઈએ કે એક ધાર્મિક વ્યક્તિ હતા અને ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરનાર ઈસુ ખ્રિસ્ત હતા. ઈસુ ખ્રિસ્ત છે એ ધર્મના ખૂબ બહોળા પ્રભાવથી ઘણા બધા માણસો અને વિસ્તારોને ખ્રિસ્તી ધર્મથી પરિચિત કર્યા હતા, ખ્રિસ્તીનું જ્ઞાન આપ્યું હતું, ઈશ્વર શું છે એનું જ્ઞાન આપ્યું હતું. તો એટલા માટે થઈ અને કેટલાક લોકોને છે એમની ઈર્ષા થતી હતી કે આ ભગવાન જેવો માણસ શું દુનિયાને સુધારવા માટે નીકળ્યો છે. એટલે પછી એની હત્યા કરી દેવામાં આવે છે, અને હત્યા એક ક્રોસ ઉપર કરવામાં આવે છે, કે આવો ક્રોસ રાખવામાં આવે છે, જે ઇતિહાસમાં આપણે અગાઉ પણ ચર્ચા કરી. અહીંના બે હાથ, આ એનું શરીર અને આ એનું માથું. તો આવી રીતે એને એમ રાખી અને એના ઉપર ટાંકણા મારી દેવામાં આવે છે અને એમની હત્યા કરી નાખવામાં આવે છે. છતાં પણ હત્યાના સમયે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ લોકોને માફ કરજે કે જે મને મારી રહ્યા છે, કારણ કે એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. તો એટલી બધી પીડા થતી હોવા છતાં, લોહી નીકળતું હોવા છતાં પણ એ ભગવાનને એના હત્યા કરનારાઓ માટે માફી માંગી રહ્યા છે. તો એનો સામાન્ય પરિચય હતો. તો એના જન્મ પછીના બધા જ વર્ષો, શરૂઆત 1 થી થઈ, ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 1, 2, 3, 4, એમાં જે 2020 ચાલે છે, એટલે આપણે લખીએ છીએ કે ઈસવીસન 2020. પણ એના પહેલા જે બની ગયું, જે ઘટનાઓ બની ગઈ, તો એ ઈસવીસન પૂર્વે, એટલે ઘણી વખત આપણે ઈસવીસન પૂર્વે લખીએ. હવે અહીંથી આપણે જોઈએ તો અહીંના 1 વર્ષ, 2 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ આવું લખીએ. એટલે ઇતિહાસમાં કે કોઈ પણ પૃથ્વીની જે અમુક ઘટનાઓ બની છે, ખગોળીય ઘટનાઓ, એમાં આપણે કે રાજાના ઇતિહાસકાર દરમિયાન જોતા હશું કે ભાઈ ઈસવીસન પૂર્વે 200 વર્ષ પહેલા. તો ઈસવીસન પૂર્વે 200 વર્ષ પહેલા એનો મતલબ એવો થયો કે ઈસુ ખ્રિસ્તના જન્મના 200 વર્ષ પહેલા. એટલે જો અહીં કોઈ પણ ઘટના બની હોય 150 વર્ષ પહેલા, ત્યારે તો કે ઈસવીસન પૂર્વે, આ ઈસવીસન તો 2020 આ ગણી લેવાના. અને ઈસવીસન પૂર્વે કેટલા વર્ષ પહેલા? તો કે 150 વર્ષ પહેલા. એટલે સામાન્ય રીતે 2170 વર્ષ પહેલા કોઈ ઘટના બની હોય તો ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી, એટલે કે સામાન્ય રીતે ઈસવીસન. તો આ ઈસવીસન છે એને AD આવી રીતે લખાય છે, એનો ડોમિની. તો આ શબ્દ છે એ AD ઈસવીસન માટે વપરાય છે. અને જ્યારે ઈસવીસન પૂર્વે એટલે કે આ સમયકાળ છે, આ સમયકાળ માટે BC એટલે કે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે બિફોર એટલે પહેલા, અને ક્રાઇસ્ટ એટલે ખ્રિસ્તી, એટલે કે ખ્રિસ્તીના જન્મ પહેલા. તો આ ખ્રિસ્તીના જન્મ પહેલા અને આ ખ્રિસ્તીના જન્મ પછી. એટલે આપણે કેલેન્ડરમાં, આપણે ગુજરાતી કેલેન્ડરમાં કે હિન્દી કેલેન્ડરમાં આપણે વિક્રમ સંવત
આવો એક શબ્દ પણ સાંભળીએ છીએ. તો અત્યારે તમે આપણું ગુજરાતી કેલેન્ડર ખોલશો તો વિક્રમ સંવત 2076 જોવા મળે. એનો સામાન્ય મતલબ શું થાય કે જ્યારે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ભારતમાં એક એવો શાસક હતો જેનું નામ હતું વિક્રમાદિત્ય. આ બળવાન શાસક હતો. એમણે કેટલાક બધા યજ્ઞો કર્યા હતા, કેટલા બધા યુદ્ધો કરી અને ભારતની સંસ્કૃતિને બચાવી હતી અને અજોડ રાખી હતી. એટલે ઇતિહાસમાં આપણે આ રાજાને પણ યાદ કરીએ છીએ. તો એના સમયમાં એને પોતે જ વિક્રમ સંવતના નામથી, પોતાના નામથી જ એક સાલવારી ચાલુ કરી હતી. એટલે આપણા ગુજરાતી કેલેન્ડરમાં આપણે ઈસવીસન પછી એક વિક્રમ સંવત 2076 પણ જોશું. તો એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 56 વર્ષ પહેલા આપણા ભારત દેશમાં વિક્રમાદિત્ય શાસક થઈ ગયા. તો એમના નામ ઉપરથી વિક્રમ સંવત. તો હવે તમને પ્રશ્ન થાય કે તો ભાઈ વિશ્વમાં આપણા ભારતનો સમયકાળ છે શા માટે ન ગણીએ? આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ, પણ વિશ્વના મોટા ભાગના લોકો છે એ ખ્રિસ્તી ધર્મ પાળે છે. એટલે કે ઈસુ ખ્રિસ્તે એ સમયકાળ દરમિયાન ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો હતો, એના સ્થાપક હતા. એટલે વિશ્વના મોટા ભાગના દેશો સાથે આજે આપણે વેપાર પણ કરીએ છીએ. એટલે એક જ તારીખ છે એ આખા વિશ્વની જળવાઈ રહે એટલે આપણા વહીવટ માટે આપણે ઈસવીસનનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે 2020 લખીએ છીએ. આપણે આપણી ભાષામાં એને ગુજરાતી કેલેન્ડરમાં કે હિન્દી કેલેન્ડરમાં આપણે વિક્રમ સંવત 2076 નો પણ ઉલ્લેખ કરતા થયા છીએ. એટલે આવી રીતે જ્યારે આ ઘટના છે ઈસવીસન એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી ઘટના છે, તો આપણે સાલવારી યાદ રાખવામાં આ વસ્તુને યાદ રાખવી જોઈએ. ઘણી વખત એવું પૂછે કે ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા સિંધુ નદીના કિનારેથી હાડપિંજર મળ્યા. તો આવો પ્રશ્ન હોય તો ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા, એટલે અત્યારે ઈસવીસન પૂર્વે 0, અત્યારે 2020 ચાલે છે. તો હવે 400 વર્ષ આગળ જવાનું, 1 2 3 100 200 300 400 વર્ષ થયા. તો અત્યારે 2020 ચાલે છે અને એમાં 400 વર્ષ પહેલાના નાખી દેવાના. એટલે 0 2 4 અને 2 એટલે કે 2420 વર્ષ પહેલા સિંધુ નદીના કિનારેથી હાડપિંજર પ્રાપ્ત થયા હતા. સામાન્ય રીતે એને આવી રીતે હિસાબ કરી શકાય. એટલે આ વસ્તુ સાલવારીને યાદ રાખવામાં આપણે આ વસ્તુ છે સરળ પડશે. એટલે જ્યારે એડી એનો ડોમિની એટલે કે ઈસુના સમયથી અને બીસી બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુના જન્મ પહેલાનું, બરોબર, એટલે પૂર્વે પણ કહેવાય. એટલે ઘણી વખત ઈસવીસન પૂર્વે અને ખાલી ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મ પહેલાનું અથવા ઈસુ ખ્રિસ્તના સમય પહેલાનું, અને એડી એનો ડોમિની એટલે કે ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના સમયનું. બરાબર, આ વસ્તુ છે એ આપણે સાલવારી તરીકે યાદ રાખવી જોઈએ. કારણ કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આપણા પુરાતત્વ વિદોએ અને ઇતિહાસકારોએ જેનો અભ્યાસ અને સંશોધન કર્યું છે, તો એમાં સમયકાળ છે એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે એ વિદેશની સંસ્કૃતિથી પણ જૂની છે અને પ્રાચીન છે. એટલે જમીનના પેટાળમાંથી મંદિરો છે એના અમુક ભાગ કે હિસ્સો છે, મૂર્તિ છે, પથ્થર છે મળી આવ્યા છે. ગુફાઓના ચિત્રો અને ગુફાઓ પણ મળી આવી છે, પથ્થરો મળી આવ્યા છે, હાડપિંજર છે મળ્યા છે, ઓજારો મળ્યા છે, ટંકશાળાઓના નમૂનાઓ પણ મળ્યા છે અને લોથલ જેવા બંદરો પણ પ્રાપ્ત થયા છે. અને આપણી માનવ સભ્યની સંસ્કૃતિ જે કચ્છમાં આપણું ધોળાવીરા આવેલું છે, તો આવું શહેર પણ પ્રાપ્ત થયું છે. એટલે આપણી ભારતની સંસ્કૃતિ છે એ વિશ્વમાં જૂની સંસ્કૃતિઓમાં જે સ્થાન ધરાવે છે એમાંનું એક છે. એટલે આપણે આવી સંસ્કૃતિ છે એને જાણવા માટે આપણે આપણા ઇતિહાસને જાણવો ખૂબ જરૂરી બનતો હોય છે.